વડોદરા શહેરમાં મોડી રાત સુધી ખુલ્લા રહેતા લારી ગલ્લાઓના કારણે ટ્રાફિક જામ અને કાયદો વ્યવસ્થાની સમસ્યાઓ સર્જાતી હોવાની ફરિયાદો વચ્ચે વાઘોડિયા રોડ ઉપર પોલીસ સાથે ઘર્ષણની એક ઘટના સામે આવી છે। પ્રભાત ગાર્ડન પાસે મોમોઝની લારી બંધ કરાવવા ગયેલી પાણીગેટ પોલીસની ટીમ સાથે ગાળો, ધક્કા મૂકી અને હુમલો કર્યાનો આરોપ છે। સમગ્ર મામલે પોલીસે લારી સંચાલક સહિત 8 સામે ગુનો નોંધી કેટલાકની અટકાયતી પગલાં પણ કર્યા હતા। પોલીસ ફરિયાદ મુજબ વાઘોડિયા રોડ ઉપર આવેલ પ્રભાત ગાર્ડન નજીક મોડી રાત્રે મોમોઝની લારી ઉપર કેટલીક સંખ્યામાં ભીડ એકત્ર થઈ જતા ટ્રાફિક અને કાયદો વ્યવસ્થાની સ્થિતિ બગડવાની શક્યતા ઊભી થઈ હતી, જેથી પાણીગેટ પોલીસ સ્ટેશનના એએસઆઈ સહિતની ટીમ સ્થળ ઉપર પહોંચી લારી બંધ કરવા માટે સમજાવટ કરી હતી। તે દરમિયાન લારી સંચાલક રુદ્ર શાહ સહિતના લોકોએ પોલીસ સાથે ઉગ્ર બોલાચાલી કરી હતી। ફરિયાદમાં આરોપ છે કે એએસઆઈને ગાળો આપી ધક્કામુક્કી કરવામાં આવી હતી, તેમજ મુક્કો પણ મારવામાં આવ્યો હતો। એટલું જ નહીં, પોલીસની ફરજમાં રૂકાવટ કરી હું તારી વર્દી ઉતરાવી દઈશ જેવી ધમકી પણ આપવામાં આવી હોવાનું ફરિયાદમાં નોંધાયું છે। ઘટના બાદ ટોળું પાણીગેટ પોલીસ સ્ટેશન સુધી પહોંચી ગયું હતું, જ્યાં પોલીસ સ્ટેશનમાં ઘૂસીને હોબાળો મચાવતા ધક્કામુક્કી કરવી અને પોલીસની કામગીરીમાં અવરોધ ઊભો કર્યાનો પણ આરોપ છે। આ સમગ્ર મામલે પોલીસે લારી સંચાલક રુદ્ર શાહ સહિત કુલ 8 લોકો સામે વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી કેટલાક આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે। છેલ્લા ઘણા સમયથી વડોદરા શહેરમાં 2 વ્હીલર વાહનોની ચોરીના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો હતો। આ ચોરીના બનાવોને લઈને વડોદરા શહેર પોલીસ સતર્ક બની હતી। વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે ક્રાઇમ બ્રાન્ચે તપાસ હાથ ધરી હતી, જેમાં આંતરજિલ્લા વાહન ચોરીના મોટા રેકેટનો પર્દાફાશ કરવામાં સફળતા પ્રાપ્ત થઈ છે। વડોદરા શહેર પોલીસ ક્રાઇમ બ્રાન્ચની ટીમે શહેરભરમાં સીસીટીવી ફૂટેજનું સતત વિશ્લેષણ કરતા મોઢા ઉપર રૂમાલ બાંધીને અલગ અલગ વિસ્તારોમાં ફરી રહેલા એક શંકાસ્પદ વ્યક્તિને નજરે ચડ્યો હતો। તેની હિલચાલ ઉપર નજર રાખ્યા બાદ પોલીસે તેને ઝડપી પાડ્યો હતો। તપાસ દરમિયાન આરોપી પાસેથી એક્ટિવાની 7 ડુપ્લિકેટ ચાવીઓ મળી આવી હતી। પૂછપરછમાં તેની ઓળખ અમદાવાદના 63 વર્ષીય મુનાવર ઉર્ફે મુનાફ હુસેન શેખ તરીકે થઈ હતી। તેની પાસે રહેલું એક્ટિવા ભરૂચમાંથી ચોરી થયેલ હોવાનું બહાર આવ્યું હતું। ઘનિષ્ઠ પૂછપરછ દરમિયાન આરોપીએ વડોદરા, અમદાવાદ શહેર, અમદાવાદ જિલ્લો, મહેસાણા, આણંદ, સુરેન્દ્રનગર, ભરૂચ અને પાટણ જિલ્લામાં મળી કુલ 21 2 વ્હીલર વાહનોની ચોરી કર્યાની કબૂલાત કરી હતી। ચોરી કરેલા વાહનો અમદાવાદના શાહપુર દરવાજા વિસ્તારમાં રહેતા ઇમરાન શેખને વેચતો હોવાનું પણ સામે આવ્યું હતું। આ માહિતીના આધારે ક્રાઇમ બ્રાન્ચે ઇમરાન શેખની પણ ધરપકડ કરી હતી। તેની પાસેથી ચોરીના 9 એક્ટિવા, 1 પેશન બાઇક તેમજ અનેક વાહનોના એન્જિન સહિતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। આ કાર્યવાહીથી વડોદરા ક્રાઇમ બ્રાન્ચે આંતરજિલ્લા વાહન ચોરીના મોટા રેકેટનો પર્દાફાશ કરી કુલ 21 વાહન ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલી મહત્વની સફળતા મેળવી છે। વડોદરા શહેરની અંદર ચાલુ વર્ષની અંદર વાહન ચોરીની ઘટનાઓ બનવા પામેલ અને એમાં પણ એક્ટિવા ચોરી ક્રાઇમ બ્રાન્ચના ધ્યાને આવેલ અને એમાં અમે હ્યુમન ઇન્ટેલિજન્સ અને સીસીટીવીના માધ્યમથી તપાસ હાથ ધરેલ અને ડીસીબીની કેટલીક ટીમો આમાં કામમાં લાગેલ, જે અનુસંધાને એક વ્યક્તિ કે જે મોઢા પર રૂમાલ બાંધીને શહેરના જુદા જુદા જગ્યાઓમાં એ સ્પોટ થયેલ। હવે દરેક જગ્યાએ એનો મોઢે રૂમાલ બાંધેલો જોવા મળેલો અને એનો એન્ટ્રી અને એક્ઝિટ શહેરનું અમે તપાસતા હતા। વિશ્વાસ પ્રોજેક્ટના જુદા જુદા સીસીટીવી અમે સંખ્યાબંધ તપાસ્યા અને એમાં એક વ્યક્તિને અમે ક્રાઇમ બ્રાન્ચે આઈડેન્ટિફાઈ કર્યો। આ વ્યક્તિને અમે 2 વ્હીલર એક્ટિવા સાથે અમે પકડ્યો અને એની પાસે જરૂરી પુરાવા માગતા એની પાસે કોઈ પુરાવા નહોતા અને ભરૂચ પાસિંગની એક્ટિવા હતી। એની પાસે બીજી ઝડપી દરમિયાન 7 એક્ટિવાની ડુપ્લિકેટ ચાવીઓ પણ અમને મળી આવી, જેના પરથી અમને પ્રસ્થાપિત થયું કે આ વ્યક્તિ ચોર જ છે અને એની પાસેની એક્ટિવા પણ ભરૂચથી ચોરાઈ છે। વધુ પૂછપરછમાં અમે કુલે 21 ગુનાઓનો વાહન ચોરીનો ડિટેક્શન કર્યું છે। એ એક્ટિવા જ ચોરી કરતો હતો અને આ વ્યક્તિનું નામ મુનાવર હુસેન શેખ છે કે જે અમદાવાદ જમાલપુરનો રહેવાસી છે।
એની ઉંમર પણ 63 વર્ષની છે અને 6 મહિના પહેલાં જ જેલમાંથી છૂટ્યો હોવાનું પણ પ્રાથમિક માહિતી મળી છે. આ 21 વાહનો પૈકી વડોદરા શહેરના 9 છે. એ સિવાય બાકીના મહેસાણા, પાટણ, સુરેન્દ્રનગર, અમદાવાદ શહેર, અમદાવાદ રૂરલ અને આણંદ જિલ્લાના છે. આ 21 ગુનાઓની અંદર અમે એની પૂછપરછમાં એ પણ જોયું કે આ વાહન ચોરી અને એક અન્ય રિસીવર છે ઇમરાન શેખ કે જે અમદાવાદમાં ચકલા પાસે એનું ગેરેજ છે, શાહપુર દરવાજા પાસે, ત્યાં એ સસ્તામાં એક્ટિવા વેચી દેતો હતો અને આ ઇમરાન શેખ પોતે એનું કટિંગ કરી અને જરૂરિયાત મુજબના લોકોને એને આપી દેતો. આ બંને વ્યક્તિઓની ડીસીબી ક્રાઇમ બ્રાન્ચ વડોદરા શહેરે ધરપકડ કરી છે. કુલે 3,95,000ના વાહનો પોલીસે કબજે કર્યા છે. એમાં 12 વાહનો છે અને જુદા જુદા એન્જિન ને અન્ય સામગ્રી પણ પોલીસે કબજે કરેલી છે. વધુમાં આનું ગુનાહિત રેકોર્ડ પણ આરોપીનો ધ્યાને આવેલ છે કે આ માત્ર ને માત્ર 2 વ્હીલર અને ખાસ કરીને એક્ટિવા ચોરી કરે છે અને ગુજરાતના જુદા જુદા શહેર અને જિલ્લાઓમાં પણ એને ચોરી કરેલ હોવાની માહિતી મળેલ છે. ચોરીનો રવાડો ક્યારથી ચડ્યો હતો? કારણ કે 63 વર્ષની ઉંમર છે. એની માહિતી અમે તપાસી રહ્યા છે કે છેલ્લા 4 વર્ષથી અમને રેકોર્ડ્સ મળ્યા છે કે છેલ્લા 4 વર્ષ દરમિયાન એણે માત્ર ને માત્ર વાહન ચોરી અને ખાસ કરીને એક્ટિવા ચોરી કરેલ હોવાનું ધ્યાને આવે છે. છેલ્લા વડોદરામાં ક્યારે ચોરી કરી હતી? વડોદરામાં હમણાં ગયા મહિને જ એ ચોરી કરી અને એના સીસીટીવી અને બીજા અન્ય સીસીટીવીના માધ્યમથી પ્રોજેક્ટ વિશ્વાસ હેઠળ અમે આ ગુનો ડિટેક્ટ કરવામાં સફળ રહ્યા. એક્ટિવા ચોરી કરવાનું કારણ ખાલી માત્ર એક્ટિવા ચોરી? એને એ કામમાં ફાવટ આવી ગઈ હતી. એની પાસે ડુપ્લિકેટ્સ ચાવીઓ હતી અને એ સરળતાથી જ એક્ટિવા એ લોક કરી લઈને ડુપ્લિકેટ ચાવીના માધ્યમથી એ ચાલુ કરી દીધું અને એ ફાવટના માધ્યમથી એણે એક્ટિવા શહેરમાંથી ચોરેલી છે અને પોલીસે કબજે પણ કરી. પૈસાની તો જરૂરિયાત એને હતી જ અને એ સસ્તામાં જ આ એક્ટિવા આ ઇમરાન શેખ કે જે દિલ્હી ચકલા એનું ગેરેજ છે એને સસ્તામાં વેચી દેતો હતો અને ઇમરાન શેખ પોતે એ બીજા અન્ય જરૂરિયાત વ્યક્તિઓને આપી દેતો હતો. આ બંને વ્યક્તિઓને અમે પોલીસે ધરપકડ કરી. કેટલીક ગાડીઓ એવું પણ છે જેને સ્ક્રેપ પણ કર્યું છે? હા, આમાં અમને ચોરે 21 ગાડીઓ ચોરી જગ્યાની કબૂલાત કરેલ છે. એમાં અમને ટોટલ 15 વાહનોનો મુદ્દામાલ મળી આવ્યો છે. અન્ય એણે સ્ક્રેપ કરી નાખ્યો છે કે જે ઇમરાન શેખને આપતો હતો, આ મુનાવર હુસૈન કે જે ચોરી કર્યા બાદ એ એમના ગ્રાહકોને કેન પ્રકારે આપી દેતો હોવાનું પ્રાથમિક માહિતી મળી છે. અમે આ બંને આરોપીઓને વધુ પૂછપરછ હાલ ધરેલી છે. બીજી અન્ય ગુનાઓ ડિટેક્ટ થાય છે કેમ તેમાં પણ અમે તપાસ કરી રહી છીએ. વડોદરા શહેરમાં રોડ રસ્તાઓની બિસ્માર હાલત વાહન ચાલકો માટે સતત જોખમી બની રહી છે. આજવા રોડના લકુલેશ નગર વિસ્તારમાં પાણી ભરાયેલા ખાડા અને કાદવના કારણે એક મોપેડ ચાલક મહિલાને અકસ્માત સર્જાયો હતો. આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. જો કે આ અકસ્માત થોડા દિવસ અગાઉ બન્યો હતો, પરંતુ સીસીટીવી દ્રશ્યો હવે સામે આવ્યા છે. પ્રાપ્ત થતી માહિતી અનુસાર આજવા રોડના લકુલીશ નગર વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ જવાથી રસ્તા ઉપર કાદવ અને ખાડાઓ સર્જાયા હતા. આ દરમિયાન મોપેડ ઉપર જઈ રહેલા એક મહિલાનો વાહન પરનો કાબુ ગુમાવતા રસ્તા ઉપર તેઓ ધસડાયા હતા. મોપેડની પાછળ બેસેલું બાળક પણ નીચે પટકાયું હતું. સદનસીબે આસપાસના લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા અને મહિલા તેમજ બાળકને ઊભા કર્યા હતા. અકસ્માતમાં બંનેને સામાન્ય ઈજાઓ પહોંચી હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટનાના સીસીટીવી દ્રશ્યો હવે સામે આવ્યા બાદ ફરી એકવાર શહેરના બિસ્માર રસ્તાઓ અને તંત્રની કામગીરી સામે સવાલો ઉઠી રહ્યા છે. સ્થાનિકોનું કહેવું છે કે વરસાદ બાદ રસ્તા ઉપર પાણી ભરાવા અને ખાડાઓના કારણે દરરોજ અકસ્માતોનો ભય રહેતો હોય છે. તેમણે તાત્કાલિક રસ્તાની મરામત કરી વાહન ચાલકોની સુરક્ષા સુનિશ્ચિત કરવાની માંગ તંત્ર પાસે કરી છે. આગામી 17મી દિવ્ય રથયાત્રાના ઉપલક્ષમાં સેવા સદન સભા હોલ ખાતે ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા અને ડીવાયએસપી આકાશ પટેલની અધ્યક્ષતામાં ડભોઈમાં શાંતિ સમિતિની બેઠક મળી હતી, જેમાં મોટી સંખ્યામાં હિન્દુ મુસ્લિમ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આગામી રથયાત્રામાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને, સાથે શાંતિ અને સલામતી સાથે યાત્રા સંપન્ન થાય તે માટે વિવિધ સૂચનો કરવામાં આવ્યા હતા. ડભોઈ નગરમાં આગામી 16મી જુલાઈના રોજ વડોદરા ભાગોળ બદ્રીનારાયણ મંદિરથી 17મી દિવ્ય રથયાત્રા નીકળવાની હોય. ભગવાન જગન્નાથ
નગરમાં ફરી આશીર્વાદ ભક્તોને આપશે, ત્યારે તેની પૂર્વ તૈયારીઓ માટે પોલીસ વિભાગ અને પ્રશાસન પણ નગરની શાંતિ અને સલામતીને ધ્યાને રાખી ડભોઈ સેવા સદન ખાતે શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવી હતી. આ પ્રસંગે અધ્યક્ષપદે ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા, ડીવાયએસપી આકાશ પટેલ, પીઆઈ એટી પટેલ સહિત પીએસઆઈ જેજી વાઘેલા, ચીફ ઓફિસર જય કિશન તડવીની ઉપસ્થિતિમાં આ બેઠક મળી હતી. આ પ્રસંગે ડભોઈ નગરના પ્રમુખ પુષ્પાબેન રાવલ, ઉપપ્રમુખ નૂર મોહમ્મદ મહુડાવાળા, કારોબારી ચેરમેન અફઝલ કાબાવાળા સહિત બિરેન શાહ અને હિન્દુ મુસ્લિમ આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ડભોઈ નગરમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે પોલીસ વિભાગ દ્વારા સૂચનો પણ કરવામાં આવ્યા હતા. મુસ્લિમ સમાજ દ્વારા પણ એ શરૂઆત થાય ત્યારે પણ હાજરી આપે છે. રથયાત્રા કરે છે એ વ્યવસ્થાઓ કરશે નાની મોટી પણ દરમિયાન શોભાયાત્રામાં તારીખ 16મી જુલાઈ અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથજીની શોભાયાત્રા સમગ્ર દેશમાં નીકળે છે. આપણે ત્યાં પણ ડભોઈ નગર એટલે કે દર્ભાવતીમાં વર્ષોની પરંપરા પ્રમાણે 16 તારીખે રથયાત્રા નીકળવાની છે. એના અનુસંધાનમાં આજે અહીંયા શાંતિ સમિતિની મિટિંગ, એમાં ડીવાયએસપી, પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી, ભારતીય જનતા પક્ષના અને કોંગ્રેસ પક્ષના આગેવાન તેમજ હિન્દુ મુસ્લિમ આગેવાનો પણ આજે અહીંયા ઉપસ્થિત રહ્યા હતા. જે રીતને છેલ્લા વર્ષોથી ડભોઈ નગરમાં શાંતિ, સલામતી અને સંસ્કારિતાને જે જ્યોત જગાવવામાં આવી છે એ જ પ્રમાણેની સંસ્કારિતા સાથે આ વખતની રથયાત્રા પણ નીકળશે. રથયાત્રાની સાથે સાથે રથયાત્રાની પાછળ જે ગંદકી કચરો ઠાલવવામાં આવે છે એને સાફ કરવા માટે પાછળ જ સફાઈ સેવકો હોય અને જે કચરો નાખવામાં આવે તરત જ ઉઠાવી લેવામાં એવી પણ સૂચના નગરપાલિકાને આપવામાં આવી છે. અને દર્ભાવતીને નગરીને શોભે એ રીતના હર્ષો ઉલ્લાસથી આ વખતની નગર યાત્રા પર ભગવાન બિરાજશે. તો હું નગરના તમામ લોકોને આ રથયાત્રામાં ભાગ લેવા માટે અને આપણે આપણી સંસ્કારિતાને ઉજાગર કરીએ એવી અપીલ કરું છું. ડભોઈ સિદ્ધપુર નજીક માની કૃપા યુવક ગ્રુપ દ્વારા અવિરત અમાસના દિવસે ચાલતી સેવા આજે જેઠી અમાસના દિવસે 5000 ડીશ ખમણ અને 7000 કપ ચાનું વિતરણ કરી ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના માર્ગદર્શન હેઠળ અવિરત આ સેવા માની કૃપા યુવક ગ્રુપ દ્વારા કરવામાં આવી રહી છે. ડભોઈ સ્ટેચ્યુ ઓફ યુનિટી રોડ ઉપર સિદ્ધપુર નજીક માની કૃપા યુવક ગ્રુપ દ્વારા અવિરત દર અમાસે અનોખી સેવા ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના માર્ગદર્શન હેઠળ આ સેવા કરવામાં આવી રહી છે. આજે જેઠી અમાસના દિવસે દર અમાસની જેમ 5000 ડીશ ખમણ અને 7000 કપ ચાનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સેવામાં સિદ્ધપુર ગામના પકાભાઈ ઠાકોર, જૂની માંગરોળના સંજયભાઈ ઠાકોર તેમજ અન્ય યુવાનો દ્વારા આ અનોખી સેવા કરવામાં આવી રહી છે. દર અમાસે કુબેર ભંડારી દર્શને જતા દર્શનાર્થીઓને સવારે ચા નાસ્તો કરાવી સેવા પરમો ધર્મના સૂત્રને સાર્થક કરી રહ્યા છે. પત્રકાર તથા યુનિયન લીડર હોવાની ખોટી ઓળખ આપી ઇન્સ્ટાગ્રામ ઉપર જર્નાલિસ્ટનું આઈડી બનાવી લોકોમાં પત્રકાર હોવા બાબતની પબ્લિસિટી ખ્યાતિ મેળવી લોકો સાથે ઠગાઈ કરનાર ઈસમ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી પાણીગેટ પોલીસે કરી તેની અટકાયત કરી હતી. ગત તારીખ 12/7/2026ની રાત્રિના પાણીગેટ પોલીસ સ્ટેશન ખાતે આરોપી કરણ સુરેશ જસવાણીનાએ પોતાની જાતે ઇન્સ્ટાગ્રામમાં સોશિયલ વર્કર, એક્ટિવિસ્ટ, ઇન્ડિપેન્ડન્ટ જર્નાલિસ્ટનું આઈડી બનાવી લોકોમાં પત્રકાર હોવા બાબતની પબ્લિસિટી ખ્યાતિ મેળવી લોકો સાથે ઠગાઈ કરી પોલીસને ફોન ઉપર યુનિયન લીડર તથા પત્રકાર હોવાની ખોટી હકીકત જણાવી ઇન્સ્ટાગ્રામ ઉપર વિડીયો મૂકી લોકોને પાણીગેટ પોલીસ સ્ટેશને આવવાનું આહવાન આપી લોકોને ઉશ્કેરણી કરેલ હોવા બાબતે બનાવ બનેલ હોય. જે બનાવ અન્વયે પાણીગેટ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એબી પટેલ નાઓની સીધી દોરવણી હેઠળ પાણીગેટ પોલીસ સ્ટેશને ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 216-319 મુજબનો ગુનો દાખલ કરી મજકૂર ઈસમ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. પોલીસે આરોપી કરણ જસવાણીની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ગઈ તારીખ 12/7/26ના રોજ પાણીગેટ પોસ્ટે
એપાટ ગુના રજિસ્ટર નંબર 260/2026 કામે એક આરોપી કરણ સુરેશ જસવાણીને પાણીગેટ પોસ્ટે લાવી પોલીસે પૂછપરછ કરતા જાણવા મળેલ કે આ ઈસમ કોઈ જર્નાલિઝમનું લાયસન્સ ધરાવતો ન હોવા છતાં પણ પોલીસને પોતે પત્રકાર હોવાની ખોટી ઓળખ આપતા પોલીસે તેમની વધુ પૂછપરછ કરતા તેમણે આ પ્રકારે કોઈ પત્રકાર હોવા અંગેનું રજિસ્ટ્રેશન કરાવેલું ન હતું, જેથી પાણીગેટ પોલીસ સ્ટેશને તેમના વિરુદ્ધ ગુનો દાખલ કરેલ. આ ઈસમે પાણીગેટ પોલીસ વિરુદ્ધ તેમના મળતિયાઓને અટકાવવા માટે પોતાના નામનું એક બોગસ ઇન્સ્ટાગ્રામ આઈડી બનાવી અને તેમાં વિડીયો અપલોડ કરેલ અને તેમના મળતિયાઓને તેમના સપોર્ટ માટે પાણીગેટ પોલીસ સ્ટેશન આવવા આહવાન કરેલ, જેથી તેમના વિરુદ્ધ પોલીસે એપાટ ગુના રજિસ્ટર નંબર 260 મુજબનો BNS એક્ટ કલમ 319 તથા 216 મુજબનો ગુનો દાખલ કરેલ છે. જીડી પલસાણા, ACP E ડિવિઝન. લોર્ડ્સના ઐતિહાસિક મેદાન ઉપર વડોદરાની દીકરી યાસ્તિકા ભાટિયાએ વિશ્વ ક્રિકેટમાં નવો ઇતિહાસ રચ્યો છે. મહિલા ટેસ્ટ ક્રિકેટમાં સદી ફટકારનાર વિશ્વની પ્રથમ બેટ્સમેન બની યાસ્તિકાએ વડોદરા સહિત સમગ્ર દેશને ગૌરવ વધાર્યું છે. 158 બોલમાં 14 ચોગ્ગાની મદદથી 113 રનની શાનદાર ઇનિંગ્સ રમતા તેના પરિવારમાં ખુશીની લહેર ફરી વળી છે. લોર્ડ્સના મેદાન ઉપર યાસ્તિકા ભાટિયાની બેટમાંથી નીકળેલી ઐતિહાસિક સદી માત્ર એક વ્યક્તિગત સિદ્ધિ નહીં પરંતુ ભારતીય મહિલા ક્રિકેટ માટે પણ ગૌરવની ક્ષણ બની છે. વિશ્વ ક્રિકેટમાં પ્રથમ વખત મહિલા ટેસ્ટમાં પ્રકારનો રેકોર્ડ નોંધાવતા યાસ્તિકાએ પોતાની પ્રતિભાનો ફરી એકવાર પરિચય આપ્યો છે. યાસ્તિકાની આ સિદ્ધિ બાદ તેના પરિવારમાં પણ આનંદનો માહોલ જોવા મળ્યો હતો. માતાએ જણાવ્યું હતું કે જ્યારે યાસ્તિકાએ ક્રિકેટ રમવાનું શરૂ કર્યું ત્યારે અનેક લોકોએ સવાલ ઉઠાવ્યા હતા, પરંતુ પરિવારે લોકોની વાતોને અવગણી દીકરીના સપનાઓને પાંખો આપી હતી. આજે યાસ્તિકાની સફળતા દરેક માતા પિતા માટે પ્રેરણારૂપ બની છે. યાસ્તિકાના પિતાએ જણાવ્યું હતું કે રમતગમતની સાથે શિક્ષણને પણ સમાન મહત્ત્વ આપવામાં આવ્યું હતું. શરૂઆતમાં દિવસોમાં અનેક પડકારો આવ્યા છતાં પરિવારે ક્યારેય હિંમત હારી ન હતી. શાળા, કોલેજ અને કોચના સતત સહકારથી યાસ્તિકા આજે વિશ્વ રેકોર્ડ સુધી પહોંચી શકી છે. યાસ્તિકાના કોચે જણાવ્યું હતું કે બાળપણથી જ યાસ્તિકામાં ક્રિકેટ પ્રત્યેનો જુસ્સો સ્પષ્ટ દેખાતો હતો. તેણે ક્યારેય મહેનત કરવામાં પાછીપાની કરી નથી અને દરેક સલાહને ગંભીરતાપૂર્વક અનુસરી છે. કોચના મતે યાસ્તિકાની આ સિદ્ધિ આગામી પેઢીની મહિલા દીકરીઓ માટે પ્રેરણા સ્ત્રોત બની રહેશે. એ બહુ સારું લાગે છે. ઇટ ઇઝ અ ડ્રીમ કમ ટ્રુ ફોર એવરી પ્લેયરને હોય છે કે ભાઈ હું લોર્ડ્સમાં રમું અને મારી સેન્ચુરી થાય અને મારો ઓનર્સ ઓફ બોર્ડમાં નામ આવે, તો એની જે ડ્રીમ પૂરી થઈ છે. અમે બહુ ખુશ છીએ અને વી આર ઓલ આર વેરી હેપી. હા, એ મેચ જ્યારે ચાલતો ત્યારે 91 પર જે લંચ થયું એ 91 પર હતી. ત્યારે હું મંદિર ગયો અને મંદિરમાં મેં ભગવાનને પ્રાર્થના કરી કે ભગવાન એના સેન્ચુરી થઈ જાય. અને આવ્યા પછી જ્યારે એને ફર્સ્ટ ઓવર વોંગને ફર્સ્ટ ઓવરમાં 4 કર્યા તો 99 પર આવી, ત્યારે અમે બધાએ ફરી પ્રાર્થના કરી કે ભગવાન એના 100 થઈ જાય. અને જ્યારે એના સિંગલ લીધો 100 થયા ત્યારે અમે બધા ખુશીથી ઝૂમી ઉઠ્યા અને થોડા ઇમોશનલ બી થયા. એકબીજાને અમે ગળે મળ્યા કે ભગવાન એનું ટાર્ગેટ પૂરું થઈ ગયું. શું ડ્રીમ છે? ભારત માટે, દેશ માટે બહુ સારું કરવાનું, આપણે વડોદરાનો, ગુજરાતનો, ભારતનું નામ ઊંચું કરવાનું, એનું હંમેશા એ ધૈર્ય રહે છે. અને એ હંમેશા ટીમ ભાવનાથી રમે છે. કોઈ દિવસ પોતાની પર્સનલ રેકોર્ડ માટે મેં નથી જોયું આજ દિન સુધી કે એને રમી છે. કેટલો સંઘર્ષ કરીને
એ ઘણું સંઘર્ષ કર્યું છે અને જીવનમાં અપ્સ ડાઉન જોયા છે, ઇન્જરીઝને કારણ ટીમમાંથી અંદર બહાર થઈ છે. પર એનો એક વસ્તુ છે કે એ બહુ ડિટર્મિનન્ટ છે, એ બહુ ઉત્સાહિત છે અને એને જે મનમાં થાય કે ભાઈ મારે આ કરવાનું છે તો એ પૂરું ડેડિકેશન સાથે કરે છે. અમારી તો છે કે જેવી રીતે સચિન તેંડુલકર અને વિરાટ કોહલી છે ત્યાં સુધી પહોંચે તો અમારી બધાની ખ્વાહિશ છે. હરીશ ભાટિયા. રાજા મહારાજા વખતનું સોનું સસ્તા ભાવે આપવાની લાલચ આપી ખોટું સોનું પધરાવતી છેતરપિંડી કરતી ઠગ તોડકીને વડોદરા ગ્રામ્ય એસઓજીએ ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. વડોદરા જિલ્લાના કરજણ પોસ્ટ વિસ્તારમાં નેશનલ હાઈવે નંબર 48 ઉપર ભરૂચથી વડોદરા તરફ જતા કંડારી બ્રિજ પાસે તારીખ 4 જુલાઈના રોજ કેટલાક ઇસમોએ ફરિયાદીને રાજા મહારાજાના વખતનું સોનું સસ્તા ભાવમાં આપવાની લાલચ આપી વિશ્વાસમાં લઈ ફરિયાદી પાસેથી રોકડા 7 લાખ લઈને ખોટો સોનાનો હાર આપી ફરિયાદી સાથે વિશ્વાસઘાત કરી છેતરપિંડી કરેલ, જે અંગે કરજણ પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. ગુનાના કામે સંડોવાયેલા આરોપીઓને ઝડપી પાડવા સારું ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા સૂચન માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. એસઓજી સ્ટાફની અલગ અલગ ટીમો બનાવી આ પ્રકારના ગુનાઓમાં સંડોવાયેલા આરોપીઓની માહિતી એકત્ર કરી જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. દરમિયાન ટેકનિકલ એનાલિસિસ તથા હ્યુમન સોર્સિસ આધારે ચોક્કસ બાતમી હકીકત મળેલ કે આ ગુનામાં સંડોવાયેલા 3 આરોપીઓ કેલનપુર ફાટક પાસે ઊભા છે. જે માહિતી આધારે એસઓજી ટીમે ત્વરિત કાર્યવાહી હાથ ધરી કેલનપુર ફાટક પાસેથી ઉપરોક્ત ગુનામાં સંડોવાયેલા 3 આરોપીઓને છેતરપિંડીના રોકડા રૂપિયા 2,70,000 તથા 5 મોબાઈલ ફોન કિંમત 66,000 મળી કુલ કિંમત 3,36,000ના મુદ્દા માલ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે 3,36,000નો કુલ મુદ્દામાલ જપ્ત કર્યો છે. જ્યારે આરોપી વિજય ભગવાનભાઈ બારોટ, ડાયાભાઈ ગંગારામ હિમરવાડી અને મનોજ લાલભાઈ મારવાડીને ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. અષાઢ સુદ બીજના પાવન અવસરે ઇસ્કોન વડોદરા દ્વારા ગુરુવાર 16મી જુલાઈએ 45મી વાર્ષિક શ્રી જગન્નાથ રથયાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. વડોદરા રેલવે સ્ટેશનથી શરૂ થનારી આ રથયાત્રામાં લાખો શ્રદ્ધાળુઓ જોડાય તેવી સંભાવના છે. રથયાત્રાની વિશેષતા તરીકે 45 ટન શીરો મહાપ્રસાદનું વિતરણ, છોડના રોપાઓનું વિતરણ અને સાંજે ભંડારા મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. ઇસ્કોનના સંસ્થાપકાચાર્ય પરમ પૂજ્ય શ્રી એસી ભક્તિવેદાંત સ્વામી પ્રભુપાદે શ્રી જગન્નાથ રથયાત્રાની પરંપરાને વિશ્વભરમાં પહોંચાડી હતી. આજે ઇસ્કોન દ્વારા દર વર્ષે વિશ્વના અનેક દેશો અને શહેરોમાં 1,000થી પણ વધુ રથયાત્રાઓનું આયોજન કરવામાં આવે છે, જેમાં લાખો ભક્તો ભાગ લે છે. વડોદરાની શ્રી જગન્નાથ રથયાત્રા પણ શહેરના અગ્રણી ધાર્મિક અને સાંસ્કૃતિક મહોત્સવમાં સ્થાન ધરાવે છે. દર વર્ષે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અને નગરજનો આ મહોત્સવમાં જોડાઈ ભગવાન જગન્નાથજીના દર્શનનો લાભ લે છે. જગન્નાથપુરીની પરંપરા મુજબ રથયાત્રાના પ્રારંભ પહેલાં ભગવાનના રથની આગળ પવિત્ર સફાઈ એટલે કે પાયદા વિધિ કરવામાં આવે છે. આ વર્ષે પણ વડોદરાના મેયર ગીતાબેન મકવાણા સહિતના મહાનુભાવો આ પરંપરાગત વિધિ નિભાવશે. બપોરના 2:30 વાગે વડોદરા રેલવે સ્ટેશનથી શરૂ થનારી રથયાત્રા સયાજીબાગ, કાલાઘોડા, સલાટવાડા નાકા, કોઠી કચેરી, રાવપુરા, જુબલીબાગ, પદ્માવતી શોપિંગ સેન્ટર, સુરસાગર, દાંડિયા બજાર, ખંડેરાવ માર્કેટ, લાલકોટ, મદનજાપા રોડ, કેવડાબાગ થઈ પોલો ગ્રાઉન્ડ સામે આવેલ બરોડા હાઈસ્કૂલ ખાતે પહોંચશે. રથયાત્રા સાંજના અંદાજે 8 વાગે પૂર્ણ થશે. રથયાત્રામાં ઇસ્કોનના ભક્તો દ્વારા શીલ પ્રભુપાદના આધ્યાત્મિક ગ્રંથોનું વિતરણ કરવામાં આવશે. સાથે જ 5 ટ્રક મારફતે શુદ્ધ દેશી ઘીમાં તૈયાર કરાયેલા 45,000 કિલોગ્રામ એટલે કે 45 ટન શીરો મહાપ્રસાદનું હજારો ભાવિકોમાં વિતરણ કરવામાં આવશે. આ વર્ષે પર્યાવરણ જાગૃતિનો સંદેશ આપવાના હેતુથી ભાવિકોને છોડના રોપાઓ પણ આપવામાં આવશે. જ્યારે ઇસ્કોન વડોદરા મંદિર ખાતે સાંજના 5:30થી રાત્રિના 9 વાગ્યા સુધી તમામ ભાવિકો માટે ભંડારા મહાપ્રસાદની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.
સાંસ્કૃતિક નગરી, ધર્મનગરી અને ઉત્સવપ્રિય નગરી આ વખતે 45મી રથયાત્રા ઇસ્કોન મંદિરના જે પ્રભુદાસ નિત્યાનંદજી અને બાસુગોરજીના માર્ગદર્શનમાં થવા જઈ રહી છે. 16મી તારીખે બપોરે 2:30 વાગે વડોદરા રેલવે સ્ટેશનથી આ રથયાત્રાનું ગીતાબેન મકવાણા જેઓ આપણા વડોદરા મહાનગરપાલિકાના મેયરશ્રી છે એમની પહેલ વિધિ દ્વારા શરૂઆત કરવામાં આવશે. ત્યારબાદ જે એનો પરંપરાગત રૂટ છે એ રૂટ ઉપર આખી રથયાત્રા આવવાની છે. ભગવાન જગન્નાથજી જ્યારે નગરચાર્યા ઉપર આપણા સ્થાન પર પધારવાના છે ત્યારે સૌ ભાવિક ભક્તોને વિનંતી છે કે આપણે શાંતિથી અને સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં ભગવાનના દર્શન કરીએ, ભગવાનના દર્શનનો લાભ લઈએ. પ્રસાદની પણ વ્યવસ્થા ઇસ્કોન મંદિર તરફથી રાખવામાં આવી છે. 45,000 દેશી ઘીમાંથી બનેલો શીરો પ્રસાદમાં રહેવાનો છે. સૌ ભાવિક ભક્તો દર્શન અને પ્રસાદનો લાભ લે, શાંતિપૂર્ણ રીતે રહે એ હું સૌને અપીલ કરું છું. અને ભગવાન જગન્નાથજીની આ 45મી રથયાત્રા શાંતિપૂર્ણ અને સુખી સંપન્ન રીતે થાય એ પ્રકારની ભગવાન જગન્નાથજીના ચરણોમાં પ્રાર્થના કરું છું. ધન્યવાદ. રથ તૈયાર કરેલા અને આવવાના જવાના વ્યવસ્થા કરેલા અને 30-40 હજાર કિલો શીરો પ્રસાદ તૈયાર ગોપાલભાઈ આમાં પહેલા જોઈતા હતા. અત્યારે ઘરે છે કે નહીં મને ખબર નથી, એમને ઉંમર વધારે થઈ ગઈ. 30-40 હજાર ટન 45,000 કિલો શીરો પ્રસાદ મંદિરની પાછળ અત્યારે તૈયારી ચાલુ થઈ ગયો. બનાવવા માટે ચાલુ થઈ ગયું અને મંદિરની અંદર 5 વાગે પછી રથયાત્રાના દિવસે ભંડારો પણ થશે. તો આનંદ વ્યવસ્થા પણ થઈ ગયો. 10-20 હજાર લોકો આવીને જમવાનું પ્રસાદના જમણ થશે. દર વર્ષ જેવી બધી વ્યવસ્થા થઈ ગઈ. આ ઘણા સ્વયંસેવક ચિરાગભાઈ પણ છે, હિરણભાઈ અને બીજા કોણ, કેતનભાઈ પટેલ, દિનેશ, ધર્મેશભાઈ, નાગેશભાઈ જે સમય અર્પણ કરવા માટે તૈયાર છે. બધા લાગી ગયા અને અમારો પૂર્ણ વિશ્વાસ છે કે દર વર્ષ જેવી પાકી વ્યવસ્થા થશે જ. આ બધી વસ્તુ જગન્નાથના યાત્રા, રથના વ્યવસ્થા, પ્રસાદની થળની વ્યવસ્થા, મંદિરની અંદર રાસ્તાની ઉપર ટ્રકમાંથી 5 ટ્રકની વ્યવસ્થા છે. બધા સરસ રીતે વ્યવસ્થિત છે. અને પોલીસ કર્મી કેટલી દિવસ પહેલા મીટિંગ હતા પોલીસના ગોષ્ઠી અહીંયા 1 અઠવાડિયા પહેલા બધી પોલીસ અધિકારી, કમિશનર, ડીસીપી, એસીપી, કમિશનર પોતા આવી ગયા. લગભગ 41 અધિકારી, ઇન્સ્પેક્ટર બધા ભેગા થાય છે મંદિરમાં. આના સુરક્ષા વ્યવસ્થાને માટે ચર્ચા કરે છે. અમારા જે સહયોગી છે આમાં તો બધી દૃષ્ટિએ વ્યવસ્થિત છે રથયાત્રાના પ્રબંધ. સંદેશો શું આપવામાં આવે છે રથયાત્રાના માધ્યમથી? શું સંદેશો શહેરવાસીઓને શું પ્રાર્થના કરવામાં આવે છે શહેર માટે? સંદેશ આ છે, આવો અને રથ ખીચો અને ભગવાનની ભક્તિ કરો. એક કવિતા છે, માધવથી ભક્તિ જનની જતન કોરણ પાલી. અમારા બંગાળી સંપ્રદાય છે, બંગાળી ભાષામાં છે કે
ભગવાન માધવ કૃષ્ણ જેટલું ત્યોહાર છે, જેટલું મહોત્સવ છે, તો આ ભક્તિના માર્ગ છે. ભક્તિ કેવી રીતે પ્રાપ્ત થશે? રથયાત્રા, જન્માષ્ટમી, રામનવમી, નરસિંહ ભગવાનના ચોદસ, આ બધી તિથિના પાલન કરવાથી ભક્તિ પ્રાપ્ત કરે છે. એટલે ભવ્ય રૂપમાં ધૂમધામથી આ મહોત્સવ દર વર્ષ કરે છે અને ભક્તિ મળે અને લોકોના આત્માને કલ્યાણ થશે. એટલે રથ